સોના ચાંદીના દાગીનાની કુલ કિંમત ₹2,99,800 તથા રોકડ રકમ સહિત કુલ ₹3,42,300ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ઘરફોડ ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 5/5/2026ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બોર તળાવ પાસે પમ્પિંગ સ્ટેશનની ઓફિસ પાસે એક મહિલા અને એક પુરુષ શંકાસ્પદ હાલતમાં મળ્યા. તેમની પાસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવી, પરંતુ કોઈ બિલ કે યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. તેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અલગ અલગ સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત કરી, જેમાં કાળિયાબીડ, ઘોઘા રોડ, આખલોલ અને જ્વેલર્સ સર્કલ વિસ્તારની સોસાયટીઓમાં ચોરીનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ: 1. રમાબેન ઉર્ફ રામીબેન ઉર્ફ પૂજાબેન. 2. સંજયભાઈ ઉર્ફ મેહુલ. પકડવાના બાકી આરોપીઓ: શિલ્પાબેન, જમનાબેન, અમૃતબેન અને જુમીબેન. ચોરી કરવાની રીત: આરોપીઓ દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં ફરી બંધ મકાનો શોધી તાળા તોડી ચોરી કરતા. શંકા ટાળવા માટે સ્થળ પર પુરુષના ચંપલ મૂકીને જતા. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર કૌશિક વાછા.